ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો શનિવાર સવારના 10 વાગ્યા છે અને આજે વેધર બહુ મસ્ત છે. બહુ બધા દિવસની ગરમી પછી આજે થોડીક ઠંડક છે અને વાદળિયું છે, એટલે આજે નીકળી પડ્યા છીએ. ક્યાં જવાના આજે? ક્યાં લઈ જવાના મને? છે એક મોટું સિટી, થોડુંક અહીંથી નજીક, એટલે નજીક 3 કલાક થાય છે ટ્રેનમાં. 3 કલાક થાય અને નામ છે હેનાવર. હા, તો હવે નાનકડા. બસ અત્યારે તો અહીંથી બસ છે, ટીકચોકડી બસ, પછી ટ્રેન ને પછી એક પાછી ટ્રેન. તો હવે જોઈએ, ચાલો. અને અત્યારે તો આવું વાતાવરણ છે, પણ કદાચ અમે અપલોડ કરી ત્યારે કદાચ શિયાળો આવી ગયો હોય, એટલે ખબર નહીં આ બ્લોગ ક્યારે આવશે. શિયાળા જેવું જ છે આમ ઉપરથી લાગે. હા, ઉપરથી શિયાળા જેવું જ લાગે છે, પણ ઘણા બધા દિવસથી બહુ ગરમી પડતી હતી, બહુ ઉકળાટ હતો. દુષ્કાળ પડે છે અહીંયા, બહુ નદીઓ સુકાઈ ગઈ છે, પણ આજે થોડુંક ઠંડુ થયું છે, એટલે આમ ગમે એવું. અમુક જગ્યાએ વરસાદ પડ્યો ને, એટલે અહીંયા હજી નથી પડ્યો, તો અમુક જગ્યાએ વરસાદ પડ્યો એટલે ઠંડુ થઈ ગયું છે. તો ચાલો પછી મળીએ તો ટ્રેન જર્નીમાં થોડું ઘણું. શું કરો છો? બ્રેમેન પહોંચી ગયા છે અને બીજી ટ્રેન પણ બદલી લીધી છે અને એમાં બેસી ગયા છે, જગ્યા મળી ગઈ છે. હાવ ખાલી છે. એનઆરએમાં ગયો ને એટલે બીજું સ્ટેટ છે, ટ્રાફિક જ છે. ટ્રાફિક ગમે એવી ટ્રેન નાની લ્યો ને તો મુંબઈની લોકલની જેમ ટ્રાફિક હોય. આ બાજુ થોડી શાંતિ છે, એટલે હાવ ખાલી ખાલી બધાની જગ્યા મળી જાય. હાલો તો હવે હેનોવર ચેન મળી જાય. ચાલો ભાઈ, હાનોવર પહોંચી ગયા છીએ. છે ને બાકી નવીન પ્રકારનું થોડુંક સ્ટેશન. ગળદી એક બે ટ્રેન આવી, એમાં ટ્રાફિક છે. હા, કે મોટા સ્ટોપે ટ્રેન આવ્યા જ કરે, જો આવી બસ ટ્રાફિક રહ્યા જ કરે. દાદા કોણ છે? હે? સિરિયસ ઓગસ્ટ. કોણ આ ફૂકે છે? કાર લિટલ બર્ગર કિંગ ચાલો પહોંચી ગયા ને હવે તો પેલા ડબ્બો ખુલે એ વગર છે બહુ જ, કેમ કે 3 કલાકની જર્ની હતી, એટલે 1:30 થઈ ગયા, એટલે લંચ મિસ નહીં કરવાનો. ઓકે, ભૂખ લાગી ગઈ તો પેલા ડબ્બો ખોલ નાખીએ. ડબ્બો ખોલીને બતાવે હું લાવ્યા છે, હું મેં બનાવી દીધું સવારમાં મહેનત કરીને. એ તમને લોકોને બતાવશો, મેં લોકો વાટ જો બધું જ બતાવશું. બે બનાના છે, થોડ ચેપાઈ ગયા છે. બનાના પણ તમે ડબ્બામાં નાખ્યા હોત તો, નાના હતા તો. નાસ્તો ખુલી ગયો છે, એક ઘાણો જરાક દાજી ગયો તો, જરાક બીજી તૈયારી કરતા હતા. તો આને શું કહેવાય? ગપ ગોટો પ્રભુ મોટું. ચાલો તો ગુટેન એપેટિટ. મસ્ત છે ને, મીઠા મોળા નથી ને, ટેસ્ટી. કેપ્સિકમ, કાંદા, મરચી બધું જ નાખ્યું. આદુ. અહીંયા સાયકલ વેચે છે, સાયકલનો મેળો ભરાણો છે. સાયકલ વેચે છે. જેવી જોતી એવી લઈ લો. આ શું છે? સીડ સિટી હનોવર. હા છે ને, જોઈ રહ્યું. ઓલું છે. હા, એ છે ને. અચ્છા. Nein. Nicht bereit.
નીકળ્યા ટ્રેન લગભગ આવું જોરથી બોલો ને. આ સેન્ટ્રલ સ્ટેશન Das neue Rathaus. આ કંઈક છે જોવાલાયક સ્થળ હો. Das ist hier, genau. કંઈક ઝી કરીને છે ત્યાં. Und das neue Rathaus heißt neu. પેટ પૂજા કરી લીધી, બધું ઝાપટી ગયા છે. હવે ક્યાંક હોઈ જવું પડશે. ઓય કે જાતા હતા. અહીંયા જો બધી બ્રાન્ડની, જે બ્રાન્ડનું નામ લો ને એ બધી શોપ્સ છે અહીંયા. એ મોટું હોય તો મળે જ ને. આ સ્ટ્રીટ છે સીધે સીધી શોપિંગ સ્ટ્રીટ. સેલના નામે કાંઈ છે નહીં. એપલ સ્ટોર આમાંથી હું લેવું છું. એપલ તો તને લીડલમાં મળશે, ત્યાં લઈ દઈશ. ફેમસ ફાઇવ ગાઈસ બર્ગર ઓફ અમેરિકા. Bubbles. પેલા આજે તો સીધા ઉપર કેમ વયા જાય છે? જો આવ્યું જો આવ્યું. આવ્યા લાટ આવ્યા. મસ્ત લાગે છે. યાર કંઈક સિરિયસ સ્ટેફાન જેટલું ઓલું કરતો તો બુરાઈ એવું નથી, કઈ સારું છે. કાંઈક માણા જેવા થાવ, માણા ભાવ. હું છે ફુગા લેવા લગ્નની બહાર ઉભા રહ્યો જાવ છે. લગ્ન હોય અહીંયા માંડવો બધા બેસાઈ જા. આ પહેલી વાર જોયું જર્મનીમાં આવા બલૂન્સ લઈને ઉભા હોય. Chodź, mama idzie. Pokaż mamie. ફરી વાર આ કંઈક ચર્ચ સારું દેખાણું છે અહીંયા, તો ઈ સ્ટ્રાસેમ જઈ છે. બાકી જતા તો બીજી સ્ટ્રાસેમ. મસ્ત છે. ઓ આવ્યું ચર્ચ, આવ્યું ચર્ચ. જવું છે ક્યાં પણ આમાં તારે અનસ્ટાર્ટમાં? આ સ્ટેફાન કે તો તેન કરતા મસ્ત સ્ટ્રાસેસ કા બેલ્જિયમમાં હોય એવી. ઓ ભાઈ આ ગાયેલ છે જો આ સ્ટ્રાસે. કોફી પીવામાં આવશે.
એટલે મારું માથું ખાતા બંધ થતું મેં તારું માથું ખાવ. હાલો સીડ ને કોફી પીવાનું મન થયું છે આવી મસ્ત જગ્યાએ આવીને, એટલે હવે એ કોફી પીશે. આપણે કંઈ કોફી ન છે પણ ગાયેલ છે ને સ્ટ્રીટ આખી મસ્ત છે. ગવર્મેન્ટ ઓફિસ જ હશે. રેશ ફ્રાયર આઈનિશકાઇટ રેશ ફ્રાયર. પણ જોરદાર બિલ્ડિંગ છે કા, મસ્ત બિલ્ડિંગ છે. અને લોકો ગવર્મેન્ટના બિલ્ડિંગ બધા બહુ જોરદાર હોય, આર્કિટેક્ચર મેન્ટેન કેવું પૂતળું બહાર મૂક્યું છે, બીક લાગે એવું. મેં કીધું મોટેલો માણસ કેમ બહાર પડ્યો, બીક જ લાગે ઓકને થાય. રાતે મૂક્યો હોય ને ફાટી પડે. બસ છે જૂની, એ ઓલું છે ઓસિડ ટુરિસ્ટ બસ છે, આમાં વિઝિટ કરાવે. આમાં સિનિયર સિટીઝન જ બેઠા છે બધા. એન્ટિલિયા બિલ્ડિંગ, એન્ટિલિયા ઇન હેનોવર. એ પણ ઈ કેટલું પણ જોત ખરા, અંબાણીને એક અહીંયા ઘર છે, કાચનું જ છે આખું. કેટલા વર્ષ જૂનું ઝાડ છે આ. અને ભાઈબંધ વાય કેટલું જેવું જ બનાવ્યું છે, નવીન ભાઈનું બસ સ્ટોપ છે. શિપ જેવું જ બનાવ્યું છે. ઉપર વ્હાઇટ કોસ. આવી જાઓ બર્લિન ગયા ન્યૂ ટાઉન હોલ. લોકોના મેરેજનું ફોટોશૂટ હાલે છે. ધુર્યું કપલ. This is new town hall. આ શું છે સીડ? અહીંયા ચાલે છે લગ્નનું ફોટો શૂટ. રાટ હાઉસ છે. ચાલ આ વડલા હેઠે વાબલા બેહવાની પાળીઓ હારી બનાવી છે. આના કમ્પેરિઝનમાં જે આ થળિયું એટલું છે. દર્શકો કોઈને ખબર હોય તો જરા કમેન્ટ કરજો. આ ઝાડ હેનું છે? આવું કંઈક ગોળ ગોળ ફળ છે આમાં, ખબર નહીં શું છે, પણ એ ઘટાદાર ઝાડવું છે. ગાયેલ આમ જો તો ખરા. પણ ડંકો વાગ્યો. જો ઓલા બેન લગન ક્યાંથી થઈ ઝૂમ. ઈ ન્યા એક ઓલા લગન બેનના ઈ છે, લગનના થાય એક છે લગન ફોટોશૂટ. ફોટોશૂટ આમાં લે. સેટા ચર્ચ છે એટલે ચર્ચ તો નહીં, રાઠ હાઉસમાં જ લગન કરવા આવતા હોય ને. તો આ જગ્યા છે, આ જરાક બેકગ્રાઉન્ડમાં નોઈસ વહી જાય પછી કહું. આ જગ્યા છે ને એનું નામ છે ટાઉન હોલ. એટલે અહીંયા લગ્ન પછી રજીસ્ટ્રેશન કરાવવા આવતા હશે લોકો, એવું અમારું માનવું છે. એટલે ઓલું કપલ તૈયાર થઈને લગ્નના કપડામાં આવ્યું હતું. હા ભાઈ, બાકી ઇન્ફોર્મેશન નથી હજી અમારી પાસે. બાકી પાકી ઇન્ફોર્મેશન નથી. આ તો અમે જે એઝ્યુમ કરી કહી દઈએ, એમાં કઈ પછી બહુ કાંઈ એવું બહુ જાણ્યાનું ઓલું ન કરવાનું હોય. જેટલું ખબર હોય એટલું કહી દેવાનું. ઈ જ હશે, બીજું કાંઈ નહીં હોય. બાકી બિલ્ડિંગનું જે આર્કિટેક્ચર છે ને જોરદાર છે, જોરદાર. એક લગ્ન પૈતા ને ત્યાં બીજા વરાજો તૈયાર થઈ ગયો, બીજો વરાજો ઓલરેડી આવી ગયો છે. વરાજો બહુ લાડી જાય છે. સિદ્ધાર્થે એમ કીધું બહુ લાડી છે. પાંચ ક્યાંથી થાય આમાં? એ પણ ઝૂમ હું કામ કરો છો? 5 નું કરું છું, 0.5 નહીં, દૂર કરવું છે, દૂર. હા. You're pretty
softly, little arms make me love you. Ooh, babe, I love you so much, so much. Ooh, babe, I wanna stay with you. મસ્ત છે. બે ત્રણ લગન છે ઉપર એક આનું છે આ છે ગેમ ઓફ થ્રોન્સ નો સેટ. કોણે કીધું? અત્યારે આપણે અહીંયા છીએ જોઈ લો રાઠ હાઉસ અહીંયા છીએ આપણે આ રાઠ હાઉસ મિનિએચર હેનોવર. અહીં લખ્યું છે હાનોવર હોય તે એટલે હાનોવર અત્યારે કેવું છે ને ઈ અને ઓલું જે બતાવ્યું ને આગળ એ હાનોવર પહેલા કેવું હતું ને કેવું છે બતાવશે જો રેલવે સ્ટેશન ને વલ્લા પણ આપણે હાલ અહીંયા છીએ આ અને આ અંબાણીનું ઘર આ અંબાણીને કરે એમ કેવું આ છે ને વર્લ્ડ વોર વખત પછીનું તરતનું છે. આ બધું ભાંગી ગયું છે તોડી નાખ્યું. વર્લ્ડ વોર પછીનું જ તરત અચ્છા વર્લ્ડ વોર એન્ડ થયું ત્યારે હાનોવર 1945 માં એટલે આ બધું તૂટલું છે. કેટલું છે હા અત્યારે કેવું ઊભું કરી દીધું. અને ઓલું નીડ હશે પહેલાનું છે. આ વર્લ્ડ વોર સ્ટાર્ટ થયું ત્યારે બરાબર છે. 3 છે આ છે ને એ વર્લ્ડ વોર પહેલાનું એટલે વર્લ્ડ વોર 1945 માં થયું હતું. 1939 માં સ્ટાર્ટ થયું હતું એટલે આ સ્ટાર્ટ થયું ને ત્યારનું એટલે હજી સારું હતું. સરસ હતું. પછી ઓલું 45 નું કૂટલું હતું ને એ વર્લ્ડ વોર પત્યું ને પછી 1945 માં અને ઓલું હતું ને એ આજનું કે બધું આમ ઊભું કરી દીધું એમ. હા મેં હજી એક છે હવે અહીંયા શું છે આ ક્યારનું છે કેટલા બીસી પહેલાનું છે કઈ લખ્યું છે અચ્છા 1689 1689 નું છે આટલું એવું હતું. સેટ લાગે ને કંઈક મૂવીનો. ઉપરથી બધું આ નવું ઓલું વર્લ્ડ વોરનું અને ઓલું વર્લ્ડ વોર પહેલા પહેલાનું અને આ સાઈડ 1600 અહીંયા અલગ ફોટોગ્રાફી આવી છે લગ્નની. બીજા લગ્ન અહીંયા બધા લગ્નની ફોટોગ્રાફી કરવા બહુ આવતા લાગે. આપણે અહીંયા ઓલા એક સ્પેશિયલ પ્લેસીસ હોય ને પાર્ક ને એ બધું આપણે અહીંયા હવે ફાર્મ હાઉસ થઈ ગયા ને કોકના હા ફાર્મ ફાર્મ હાઉસમાં અહીંયા બધા અહીંયા આવે છે. હાઉસ જો કેવા જૂના બાકડા. किसी को खबर कौन है वो अनजान है. આ બ્લેક એન્ડ વ્હાઈટ આમાં નાખી દીધું હોય ને તેવું જ લાગે જૂના જમાનાની હું આવી ગઈ હોય ને એવું ન લાગે.
તળાવ આવ્યું ઈ ઓલું શું હાલે છે કોઈ બોટ દોડાવે છે અચ્છા ત્યાં સુધી જવાનું ત્યાં ઠેઠ નહીં બોટ અહીંયા જ દોડાવે અહીંયા પાછળ લગ્નનું જમણું પાછળ નીચે જમણવાર હાલે છે લગ્ન રેસ્ટોરન્ટ છે આપણી જેમ લપમ છપમ ના આપણે કેટલું બધું તૈયાર થવાનું હોય અહીંયા જો સીધા પાછળથી સારું છે જો બે જગ્યાએ હરખું જ છે બે બાજુ ના 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 અહીંયા કન્સ્ટ્રક્શન હાલે છે અડધા પાટા એ ઓલું દોડાવતો હા ઈ હું એ ફાડી ગયા છે મેં કીધું આ બચકું કેમ સ્પીડમાં આવ્યું પછી બોટ ના એનું બોટ લઈને આવ્યું Sankia'nın da. Telekom. ખીચા લઈને આવ્યા. Einmal geschrieben. Ich habe gedacht, das war ein Stück કેટલો મોટો ઝી છે આ ભાઈ હું ત્યાં દોડે છે કપડા વગર તો કપડા વગર ભાઈ હું ત્યાં વાવ ઈ નહીં ઓલા બધા ઓલા પણ છે કેવડો મોટો ઝી છે સીધા તો એવડો મોટો છે આખું આ નદી જ લાગે કાચબો છે શું અંદર માછલી ના, છે ના, માછલી છે ગાંડા જેવી આઈ, આઈ. ઊંડું પગ ક્યાં નાખ્યો આ ભાઈ શું કરે છે હાય કરે છે એક પગે તરે છે ને ઠગ ભગત છે ને એ જો ગાડી જો પાણી પર ચલતી ગાડી અહીંયા જો ના લગ્ન કરવા આવ્યું છે ને તો એના છોકરા હારે ફોટો પડાવવાનો છે તો આ અહીંયા રિચ્યુઅલ્સ હોય બધા જેના લગ્ન હોય ને બ્રાઇડ હોય ને એની બધી સખીઓ બધા નીકળે અને આવું ને આવું કંઈક બધા ટાસ્ક હોય કે કોઈ ગમે બીજો પુરુષ હોય એને પકડવાનું ને એની હારે આવો ફોટો પડાવવાનો અથવા કંઈક વસ્તુ આ લોકો વેચવા આવ્યા હોય નાની નાની એક યુરોની બધી વસ્તુ હોય દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં અમુક હોય કે આ લોકોએ નક્કી કર્યું હોય કે 20 વસ્તુ એટલે 20 જણાની લોકો ગમે ત્યારે મળે ને બધાને લેવડાવે વસ્તુને એટલે એવું જબરદસ્તી નહીં પણ એ લોકોના બ્લેસિંગ્સ ને એવું બધું એમ બ્લેસિંગ્સ મળે એ લોકોને આવું બધું ને આની સામે પાછું એનો જે ઓલું શું કહેવાય ગ્રૂમ હોય ને એ એવી રીતના બીજા ફરતો હોય કે એના ફ્રેન્ડ સાથે એ ગેંગ આરે એ બધા ડિસ્કો ને બિયર ને એ બધું એને એવું સેમ હાલતું હોય અને મોસ્ટલી એવી તો કેવાય છોકરીના વહેમાં ફરતો હોય બાકી બધા ફરતે લંગરિયા હોય એના હા નાટક કરે જાય આવું હોય બધું એટલે આપણને બોલે વાત કલ્ચર છે લગ્ન કરે ને ત્યારે
ઈ ટાઈપનું આખું લગ્ન પહેલા એવું હા. બધું કરે. લગ્ન હોય વીકેન્ડમાં, એવું મુહૂર્ત બુરત કાંઈ નહીં. પાર્ટી વીકેન્ડમાં, 5 દિવસ કામ, 2 દિવસ જલસા. સીતારામ. ચાલો ત્યારે અહીંયા શાંતિથી બેઠા અને મજા આવી આખો ઝી પાસે. વતન, મારું વતન કલ્યાણ પર, તારું વતન કલ્યાણ પર જ ને હવે એવું ન હોય. વતન એ તારો જન્મ સ્થળ. સુરત હોસ્પિટલમાં જન્મ થયો છે અને સિદ્ધાર્થનો ઘરે થયો છે ગામડે. ચાલો ત્યારે વોટરફ્રન્ટ બ્રેમન મોલમાં પહોંચી ગયા છીએ. 79. બહુ મોટું. ખાવા પીવાનું હા. ભજીયા બનાવ્યા છે તો. આમાં અંદર એવું હોય છે. અહીંયા છે ને મોટો વિસ્તાર નદીનો. આને લીધે થોડોક વ્યૂ ઢકાઈ જાય છે. હું ખાઉં સર, બીજો ખાવ. દૂર દૂર ઊંધી ક્યાંય નથી દેખાતું. સીડા કામ લો. આ જૂની છે. જૂની છે આ. બ્રેમન નાઇટ લાઈફ. આ બાજુ બધા અંધારું કરીને બેઠા છે કે વીજળીના ભાવમાં વધારો થયો છે, બધી લાઇટ બંધ કરી દો. આ બાજુ થોડાક છે પૈસાવાળા, એટલે અહીંયા લાઇટ શરૂ રહી. સીટ વિડીયો પણ જોરદાર આવે છે. તમે કહો છો પણ આ વિડીયો અત્યારે જોરદાર આવે છે. પાણી આમાં તો છે હમાય હો. હું કેવું પાણી તો ઘણું છે અહીંયા તો. આમાં હું પાર્ટી હાલે છે. ઓલી સાઈડ કાંઈ નથી લાઈટના નામે, અને આ સાઈડ છે વળી થોડું ઘણું. દિવસે બતાવ્યું તો અત્યારે રાતની બ્યુટી છે ને કંઈક અલગ જ હોય. સરસ લાગે. તો બધા રેસ્ટોરન્ટ છે.
મેગા મેગા અને અંદર કેટલું મ્યુઝિયમ જેવું આખું ઓલું જો ને પેઇન્ટિંગ જેવું બધું આ તો જો લાઈટ બંધ કર્યા ને કે ઈ લાવશે ગાવા કાળ લાગશે હું દેખાશું સી કાળી આવું નથી દેખાતી થોડી થોડી હવે થોડી ઓલા દાદા પાસે ફોટો પડાવ્યો તો આપણે ઓલા દાદા પાસે ગોઠણ ના ખીલા ઠોયતા હોય કેવું જોવામાં કેવું લાગે છે સરસ કાસી ઓલો નાઇટ મોડ વાળો કેમેરો હોય તો કેટલું સરસ વિઝ્યુઅલ આવે આ વ્યુઅર્સને જે આપણે જોઈ છે ને એ ખરેખર એને જસ્ટિસ નહીં કરે વિડીયોમાં ખરેખર બહુ મસ્ત લાગે છે ચાલો તો હવે થાકીને પોપો થઈ ગયા છે તો ઘર ભેગા થાય તો ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો હાનોવર અને પછી બ્રેમેની પાછું લીધું કેમ કે નાઇટ લાઈફ જોવી હતી બ્રેમેની 10:15 થયા છે 10:30 ની ટ્રેન છે 11:30 ત્યાંથી ભાઈ ચાલતા ઘરે 12 વાગે ઘરે આગમન થશે રાતના એટલે હવે અહીંયા જ અમે બ્લોગને એન્ડ કરીએ છીએ તો શું કહેવાય જોતા રહેજો મારા બ્લોગ્સ આગળ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ગમે તો અને બાકી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સીતારામ જય શ્રી કૃષ્ણ સીતારામ